નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે હનુમાન ટેકરી નજીક એગોલા રોડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચાંદીના વાસણો સહિત ₹37,569નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ 19 મે 2026ના દિવસ દરમિયાન બંધ મકાનનું તાળું તોડી ચાંદીના વાસણો સહિત આશરે ₹61,000ની ચોરી કરવામાં આવી હતી. ઘટનાની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ક્રાઇમ સીન વિશ્લેષણ, ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. તપાસના આધારે મુખ્ય આરોપી પ્રકાશ બાગરિયાને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ચોરીના ગુનાની કબૂલાત કરતા તેની પાસેથી ચાંદીના ગ્લાસ અને ટ્રે સહિત ₹37,569નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને હવે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.